ના સ્થાનિકોએ ગ્રામ પંચાયત કચેરી સામે માંડ્યો મોરચો। મળતી માહિતી મુજબ થોડા મહિનાઓ અગાઉ ખખડી ગયેલી પાંચોટ ગ્રામ પંચાયત કચેરીને તોડી પાડવામાં આવેલી ગ્રામ પંચાયત કચેરી પાછળ જ રખડતા ઢોરો પૂરવાનો વાડો આવેલો હતો। સ્થાનિક ગ્રામજનોના વિરોધ વચ્ચે ગ્રામ પંચાયત કચેરી દ્વારા ગાયકવાડ વખતથી ફાળવેલા વાડાની જમીનમાં નવીન ગ્રામ પંચાયત કચેરીના બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું છે। વાડો નહીં રહેતા રખડતા ઢોરો ખુલ્લામાં અને ખેતરોમાં રખડતા થઈ જવાથી અકસ્માતો થવા સાથે ખેતરોમાં પાકને મોટું નુકસાન થવાની ભીતિ બાબતે સ્થાનિકોમાં ભારે આક્રોશ દેખાયો। આ મુદ્દે સ્થાનિકોએ રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી। સ્થાનિકોની માંગ એ રહી કે વાડાની જમીનમાં નવીન ગ્રામ પંચાયત કચેરીનું શરૂ કરવામાં આવેલ બાંધકામ અટકાવીને અન્ય સ્થળે લઈ જવામાં આવે અથવા તોડી પાડે કચેરીની જગ્યાએ જ બાંધકામ કરવામાં આવે। સાથે સાથે મહેસાણા જિલ્લા પંચાયત તરફથી આપવામાં આવેલ સવાહિનીની પણ ધૂળ ખાતી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી। આ બાબતે રજૂઆત કરવા જતાં ગ્રામ પંચાયત કચેરી દ્વારા સ્થાનિકો પર કેસો કરીને ફસાવી દેવાની ધમકીઓ આપવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા। આશિષ પટેલ, મહેસાણા। તમારી ઓળખ આપો અને શું ગામની શું સમસ્યા છે? હું પોચોટ ગામનો ખેડૂત છું। મારું નામ વિષ્ણુભાઈ પહેલાભી છે અને એવી સમસ્યા છે કે આજથી 12 મહિના પહેલો 2 અરજી આપેલી, જે અમારે અહીંયા ડબ્બો પશુનો વર્ષો જૂનો ગાયકવાડ સરકાર વખતથી હતો અને એ ડબ્બો રિપેરિંગ કરવાની અને એમને પર કીધેલું અને એ ડબ્બો તૈયાર કરવાનું કીધેલું અને એ ડબ્બો અમે ભોગવતા હતા। આગળ પંચાયતઘર ડબ્બાથી લગભગ 100 ફૂટ દૂર હતું અને પંચાયતઘરની બાજુમાં થઈને અમારા ડબ્બાવાળાનો જવાનો રસ્તો હતો, જેમાં રખડતો ઢોર પૂરવામાં આવે। એ ડબ્બાની જગ્યાએ આજની તારીખની અંદર ડબ્બો તોડી અને પંચાયતઘર બનાવવા માટે પાયા પૂરી કાઢ્યા। અમે એક વધારજી આલી તે અમે પંચાયતમાં જઈને અત્યારે કાલે આપી હતી વધારજી, આજે પંચાયતમાં જઈને કીધું શું કર્યું એટલે અમને ફરિયાદ આપવાનું ઓમ કરવાનું, તમારા પર કેસ કરીશું એવી અમને ધમકી આલી તલાટીએ સાહેબ, બરાબર। અને આજની તારીખની અંદર અહીંયા એક સબવાહિની અમને જિલ્લા પંચાયત તરફથી મળી છે। એ સબવાહિની કેટલા તરફથી જર્જરિત પડી રહી છે, એ પાયા ગોદાઈના વચ્ચોવચ્ચ રાખી છે, બરાબર। એનો ઉપયોગ ક્યારે કરે નહીં, ઓમનો એવો વહીવટ ગેરવહીવટ તંત્ર ચલાવેલું અને મનસ્વી રીતે વર્તન કરી રહ્યા અમારા ખેડૂતો અને કોઈ વાત અમારી હોભળતા નહીં। અને આ ડબ્બાની અમે એક જ માગણી કરી કે અમારો ડબ્બો ખુલ્લો જુઓ અને ડબ્બાનો રસ્તો જુઓ। તમે પંચાયતની જગ્યાએ બનાવો, ભલે 2-5 ફૂટ આગી પાછી બનાવો, એને વધો નહીં અમને, પણ અમને નડતરરૂપ ના આવવો જુઓ। જેમાં હરાયો ઢોર ઢોકર ભરવામાં આવે, કાલ ઘઉંમાં હલકાવી ઢોર થયું હોય, આગું પાછું થયું એને પૂરવામાં આવતું હોય, એ સલામતી માટે ડબ્બો હોય। એ ડબ્બાની અંદર ક્યારેય એમને ચાર નખી નહીં, છેલ્લા વર્ષથી 1 વર્ષથી ચારેય નખતા નહીં, બરાબર। અને અસભ્ય વર્તન કરવા માંગારી ચારે આજને એમાં ખેડૂતો નખ પહેલાં શરૂમાં નખી પણ ત્યાંથી નખવાની બંધ કરી નાખી, 1 વર્ષથી નખી નહીં અને કોઈ જવાબદારી સ્વીકારતા નહીં। આજની તારીખમાં અમે જ્યાં દબાની જગ્યાએ પંચાયત ગેરકાયદેસર બનાવે એની જગ્યાએ બનાવે અને સરકારની સંસ્થા 2 ફૂટ 10 ફૂટ આગી પાછી બનાવે, એમાં અમને નડાવી નહીં, પણ અમારી જગ્યા ખુલ્લી જુઓ, જો અમારે ગાડી જાય એવી જુઓ કે જ્યારે પશુઓ ભરવાના હોય એટલે અમારે ગાડી જાય એવી વ્યવસ્થા જુઓ। તમારી સમસ્યાઓનું સમાધાન નહીં થાય તમે આગળ શું પગલાં લો? અમારી સમસ્યાનું સમાધાન નહીં થાય અમે કલેક્ટરમાં અરજી આપવાના છીએ સાહેબ, કારણ ડબ્બો કલેક્ટરના હસ્તકમાં આવે, બરાબર। ઓળખ આપો ને તમે શું કહેવા માંગો છો પાંચોટની સમસ્યા વિશે? મારું નામ પટેલ કાંતભાઈ આત્માનભાઈ, રહેવાસી પાંચોટ, ખેતી। અમારી સમસ્યા એ કે વર્ષો જૂનો જે ગાયકવાડ સરકાર વખતના જે ઢોરો રખડતા પૂરવા માટે, જે ખેતીમાં નુકસાન કરવા ઢોરોને પૂરવા માટે આ જગ્યા વર્ષોથી હતી, એમાં પંચાયત પોતાનું મકાન બાંધી રહી છે, જેના કારણે અમારા ઢોર પૂરવા માટે મોટી સમસ્યા ઊભી થયેલી છે। અને એ બાંધતા પહેલાં એમને ગમે નજીકમાં કોઈ જગ્યા ફાળવેલી હોય અને આ કામ કર્યું હોય તો અમને કોઈ વાંધો નહોતો, પણ એના એ ફાળવ્યા પહેલો આ ખોદકામ ચાલુ કર્યું એનો અમે મોટામાં મોટો વિરોધ છે અને એના માટે અરજી બી આપેલી, એને આગળ કોઈ પ્રોસેસ એનો જવાબ અમને મળેલ નથી।